હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો આજે આપણે ભગવાનની દીવાઓથી થઈ જઈએ. ભગવાનના દર્શન કરીને જઈશું સ્ટોરે. જય માતાજી. ચલો કાનાજીને રેડી કરી દીધા અહીં દીવાઓથી થઈ જાય. જય શ્રી કૃષ્ણ. બધાના વાપરા જઈએ. જેકેટ કરી લીધું. ચલો તને વાપરે આજે દીકરો તડકો જ કાઢે નહીં, વાદ રહી ઠંડી પાછી થોડીક આવી. વરસાદ આવે એવું કર્યો. જો આજ તો અમારે સાઈન ચાલુ થઈ જાય. ઠંડી બહુ પડે એટલે બંધ થઈ જાય. હવે થઈ જાય ચાલુ. જઈએ ત્યાં સ્ટોરે. ચલો હવે ત્યાં આપણે થોડુંક કામકાજ કરી દઈએ. કચરા પૂરું થઈ ગયો પણ તો એ બેનું થઈ જાય સ્નોના લીધે. હવે આપણે જઈ તે પાછળથી લાઈન ભરાઈ દઈએ. આ બધું થોડુંક જે બધા વધે ને બધા લાઈન ભરાઈ દઈએ. તો ચલો ત્યાં ચલો આપણે બસ બોલ લઈને આવી જઈએ. ભરાઈ દઈએ આમાં. બધું ભરાઈ દઈએ. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજે સ્ટોરે જઈએ. એના પહેલાં જોઈ લો, લોન્ડ્રી લઈ લીધી બસકું ભરી. હવે જઈએ સ્ટોરે જઈ તમને બતાવી દઉં. તો ગાઈઝ જોઈ શકો છો, અહીંયાથી જવાનું આવામાંથી. આ જુઓ, એના મોટા આઈસના બરફ તલવારો. કેટલા બધા આપણે લોન્ડ્રી રૂમમાં જે લોન્ડ્રી નાખીએ. ભૂઈ પડી જવાય એવું. ઓકે ગાઈઝ, જોઈ શકો છો લોન્ડ્રી હવે ચાલુ થઈ ગઈ. હવે એની જાતે થઈ જશે. કલાક પછી આવીએ. ટાઈમ અને બધું શેર થઈ ગયો. કલાક પછી આવીને આ ડ્રાયરમાં નાખી દઈશું. તત્વનું નામ નહીં લેતો. ગાડીઓને મેં સ્લીપર એટલી જ હોતી. સ્ટોરનો દરવાજો પાછળ ના. ચાલો ગાઈઝ મળીએ. ભાઈબંધો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે 11:30 નહીં ત્યાં 10:30 આવી. એટલે આપણા જવાનો ચા ગણો કે લંચ ગણો, બધું એક જ છે. મારે જવાનું બહાર થોડું દૂર. એટલે રવિને મારા માટે બનાવીશું આ ભાખરી, મરચા. રોજ બહાર જવું તો રોજ તો બહાર ના ખાવ ને. રોજ બહાર નહીં ખાવાનું ભાઈ. એવું ખાવાનું જવાનું એટલી ઉતાવળ ને તો ટીવી બી નહીં ચાલુ કર્યું. ક્યાંક ફટાફટ જવું. વહેલા ઉઠતા જોર આવે અને પછી શું હોય છે ફટાફટ 5 મિનિટ વહેલા ઉઠતું હોય તો આમ સેકન્ડમાં ડીલ ચાલે. મારે ઊંઘવાની વાત આવે ને 5 મિનિટ કરીને આમ કહેવાય ને કહેવાય એવું થાય કે અડધો પોણો કલાક બાકી. તમને એક ખબર મારી એક ટેપ, મારા 8 વાગે ઉઠવાનું હોય ને તો 7 વાગે અલાર્મ ચાલુ થાય. 7:30 ઉઠી શકે હે. 8 વાગે ઉઠું. ખાલી કે આપણને આટલા વાગે જવાનું, એટલા વાગે ઘેર આવીને જોઈએ ને તો ઉઠવાનું બી ના થયું હોય. એટલું ખબર નહીં આમ કન્જસ્ટેડ બનાવે ને. પછી કે જલ્દી થાય, મને કે જલ્દી કર. ચલો તાણ ખાઈ લે, વધુ નહીં હેડો. આપણે ઘેર આવી ગયા અને ગોળનો રવો ભાગવાનો હતો. જો તૈયાર થઈ ગયો. અને હવે મસ્ત મજાના બાજીના રોટલા બને. અને આ કુકરમાં હું મૂક્યું દૂધીનું શાક. હો લબલબા લબ, મજબૂત ચોળી પેલો જીરીઓ કરીને ખાવાનો બાપ. જો રોટલા હવે બનીને તૈયાર થઈ ગયા. હા, સરસ મજાના. રવિના આવા બનાવો. તમે જેવા બનાવો કોમેન્ટમાં કરજો તો થોડું સુધાર લાવો એટલે આવીએ.
અને અમારા હોય ચૂલો બૂલો ના હોય, અમારા હોય સીધો ગેસની સગડી ઉપર કઢાઈ કહેવાય બાપ આપણે કલાડું મૂકી અને દબ જોવામાં ઘી લાગે અને મસ્ત ગોળ ભાગી દઈએ અને પછી ચાલુ કરીએ ખાવાનું. ગોળ ભાગીને આખા ગોમનો કચરો અહીંયા ભેગો કર્યો તો એને જો ગાઈ આપણું ચિકન તરાઈ રહ્યું મજબૂત હાલ બનાવી. મેં તું કહેતો હતો ને કે બીજી હશે, આજ મજબૂત બીજી હતું. સવાર મેં બનાવ્યા હતા 40 પતી ગયા, ફરીથી બનાવ્યા 30 જેવા. જોઈએ હવે આગળ કેટલું બીજી રહે એ પ્રમાણે આપણને ખબર પડશે કેવું રહે. બાકી અત્યારે તો બનાવ્યા 30 એટલે ચાલી જશે. હાલ તો થોડા ટાઈમ આપણે ખાઈને આવીશું તો દિન ચાલી રહેશે. બાકી જો આવું હોય લાગે ને, એકદમ લાગે જ નહીં. એમાં ચિકન હોય એવું લાગે, જોઈને ખબર જ ના પડે ચિકન ના હોય. કોઈને ખવડાવી દઈએ તોય ના ખબર પડે. પનીર પકોડા જેવું લાગે. હા આપણે તરીએ 5 મિનિટ થઈ ગયું ઓલમોસ્ટ. જુઓ 5 મિનિટ તરવાના એટલે રેડી થઈ જાય. 350 ડિગ્રી તાપમાન ઉપર એટલે રેડી. જો આવા હોય. થોડા ઠંડા થવા દીધું, ઠંડા થઈ જાય થોડા ઘણા. હવે આ ટ્રેમાં ભરી દઈશું. આ ટ્રે હોટ કેસ સામે ગરમ રહે ભાઈ 2 કલાક સુધી. કોમ બતાવી દીધું ફાઇનલી. નવરી થઈ જાય તો હુડ ચલાવીને ગાર્બેજ નોખવા. નોખી નાઈ ગાર્બેજ બધું નોખી નાઈ. બધું નહીં, 4 થેલી નાખી નાખી. બસ તાન ભરેલું હતું ને. ભરેલું એટલું બધું, થોડી જગ્યા આધી ને તો પણ બધું ભરેલું હતું. ગાદીનું કવર લગાવવા બેસી જઈએ. એક જ ગાદીને લગાવવાનું તે કવર. હો આપણે તો હાલ એક ગાદી આવી ચોક બાર ટીવી જોઈએ તો કોમમાં આવી પડ્યું હોય તો બરાબર. જરૂર નહીં બીજી ગાડી આખું લગાવી દેજે પણ નીચે ઊંધી છે. આખું તો બરાબર. અને ઠાકોર ફેમિલી ચાલુ કરી દીધું એને. એક્સ્ટ્રા ચાદર પડી હતી ને તે મેં કવર બનાવી નાખ્યું. બરાબર. વેસ્ટમાં બેસ્ટ બનાવવાનું એમ. હા, ખોટા ખર્ચા કરાતા છે. મિનલ હતા ને જ્યાંના પછી કવિ ત્યાં પછી મિનલ એવું. ચલો ટાઈમ લાગે છે. કોઈ ટાઈમ નહીં, 15 મિનિટ જ લાગે. હાથેથી વધવાનું. આ રીતે તો મેં મશીનથી સિલાઈ મારી. મશીનથી મારી દીધી. અને બીજી બધી હાથથી મારી. બરાબર. સેટિંગ કરે અને પછી નીચે જઈશું સવારે થોડીક વાર. સો ગાઈસ આપણે 4:30 વાગી ગયા અને મેં ગાદી રેડી કરી નાખી. જો તમને બતાવું, મારો ગાદી આ રેડી કરતાં 20 મિનિટ લાગી. ચાદર એક્સ્ટ્રા પડી હતી ને તો એમાંથી બનાવી દીધું. અને અહીંયા પેલા 2 વાખવાના બનાવ્યા ફૂમતા 2 બાજુમાં, અને આ બાજુમાં આવી રીતનું ખુલ્લું, એટલે જેવું તમે ખોલીને અને વોશ કરી શકો. તો છો ને બાકી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. આજનું આ ડિનર આપણે પિઝા હટમાં ખાવાનું ચાલુ કરી દીધું યાર. મસ્ત ગાર્લિક બ્રેડ છે, ક્રન્ચી ક્રન્ચી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. બધાનો આજે એવો વિચાર થયો કે બહાર જઈને કંઈક ખાઈએ, નવા વાતાવરણમાં જઈએ, બહાર નીકળીએ. સારું પ્લેસ છે. તો અમે આવી ગયા પિઝા હટમાં. પિઝાને વેઇટ કરીએ પણ ફ્રેન્ચ ફ્રાઈઝ ને ગાર્લિક બ્રેડ ખાવાનું ચાલુ કરી દીધું. હા, અહીંની ફ્રાઈઝ બહુ સારી આવે, ક્રન્ચી ક્રન્ચી મસ્ત.
સો ગાઈસ પીઝો આવી ગયો છે અમારો પિઝા હટનો બીજા બે આવી હજુ કે આપણે બેટિંગ કરવા બેસી જઈએ બરાબર વજન ઉતારતા પણ પેટે કીધું કે હું તને ઉતારી હાલ એટલે પેટ ઉતારી હાલ છે 2 મહિના પછી ઓન ધી 100 પહોંચવાનો વિચાર હ બહુ જ ગરમ હાલ જરા અડતા નહીં બહુ જ ગરમ છે અને આપણે જેટલું ચાલુ કરી ગાઈસ જો પિઝા હટ મેં જેઠિયો જોવી આ તો હા આપણા સિવાય બધા ખાઈને જતા રહ્યા 10 વાગ્યા ઊંઘી જાય ભૂર્યા લોકો ઓકે ચલો ગાઈસ તને પીઝો ખાઈએ ગરમ ગરમ મળ્યા નેક્સ્ટ બ્લોકમાં તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો બધા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો આવો ને આવો પ્રેમ તમે આપતા રહો તો આગળ અમે આવા ને આવા બીજા વિડીયો બનાવતા રહીએ ભગવાન બધાને ખુશ રાખે જય હિન્દ જય ભારત